ભુજના પ્રાગમહેલમાં શરૂ થયેલું દેશભરમાંથી આવેલા કલાકારો કારીગરોની કલાના અદ્ભુત સર્જનોનું 2 દિવસીય રોયલ કલેક્ટિવિટી હસ્તકલા પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મહારાણી પ્રીતિદેવી દ્વારા શરૂ કરવામાં આવેલા ક્રિસ્ટલ હોલમાં વામાસા ગોહિલ અને શ્રીરાજ ગોહિલના આયોજન હેઠળ આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે। પ્રાગમહેલના ટ્રસ્ટી દેવપર ઠાકોર કૃતાર્થસિંહજીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં જયપુર, સુરત, અમદાવાદ, ગાંધીધામ સહિત દેશભરના વિવિધ વિસ્તારોમાંથી વિશિષ્ટ કલાશક્તિ ધરાવતા કલાકારો અને કારીગરો ઉપસ્થિત રહ્યા છે। એક જ સ્થળે વિવિધ પ્રકારની કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો આ સુંદર પ્રયાસ છે। દેશમાં હેન્ડલૂમ દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સુંદર આયોજન થયું છે। પ્રદર્શનમાં કચ્છની પરંપરાગત ભરતકામ અને બાંધણીથી લઈને કેન્ડલ્સ, જ્વેલરી ઉપરની કારીગરી તેમજ જયપુરનું સુંદર ફર્નિચર સહિતની વિવિધ ચીજવસ્તુઓ જોવા મળી રહી છે। કલાકારો અને કારીગરો દ્વારા ક્રાફ્ટ કારીગરી અને નવીન પ્રોડક્ટ ડિઝાઇનના સર્જનો અહીં રજૂ કરવામાં આવ્યા છે। વામાસા ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતભરમાંથી ખૂબ જ પ્રખ્યાત અને વિશિષ્ટ હસ્તકલા ધરાવતા 21 જેટલા ચુનંદા કલાકારો કારીગરોની પસંદગી કરીને તેમને આ પ્રદર્શનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે। તેમની વિવિધ પ્રકારની કલા અને સર્જનાત્મકતા આ પ્રદર્શનમાં નિહાળવા મળી રહી છે। પરંપરાગત કારીગરી સાથે નવી પ્રોડક્ટ ડિઝાઇનનું અનોખું સંયોજન આ પ્રદર્શનની વિશેષતા છે। પ્રાગમહેલના ટ્રસ્ટી દેવપર ઠાકોર કૃતાર્થસિંહજીએ આ સુંદર આયોજન બદલ વામાસા ગોહિલ અને શ્રીરાજ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પ્રાગમહેલ પોતે કચ્છના ઐતિહાસિક વારસાનું એક મહત્વપૂર્ણ પ્રતીક અને દર્શનીય સ્થળ છે, ત્યારે તેમાં આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થતાં મુલાકાતીઓ માટે એક નવું આકર્ષણ ઉમેરાયું છે। 8 ઓગસ્ટથી શરૂ થયેલું આ હસ્તકલા પ્રદર્શન 9 ઓગસ્ટ સુધી ચાલી રહ્યું હતું। મહેશ ગોળે જણાવ્યું હતું કે પ્રાગમહેલના ઐતિહાસિક વાતાવરણ વચ્ચે દેશભરના કારીગરોની અદ્ભુત કલાના સર્જનોને નિહાળવાની તક મળતા હસ્તકલા પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રાગમહેલના ઐતિહાસિક વારસા અને દેશના વિવિધ પ્રદેશોની હસ્તકલાના સંગમથી યોજાયેલું રોયલ કલેક્ટિવિટી પ્રદર્શન કચ્છમાં કલા, કારીગરી અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતું વિશિષ્ટ આયોજન બની રહ્યું હતું। ક્રિસ્ટલ હોલ પ્રાગમહેલમાં જે હમણાં જ મહારાણી સાહેબે શરૂઆત કરી તેનામાં વામા ગોહિલ અને શ્રીરાજ ગોહિલે એક રોયલ કલેક્ટિવનું શરૂઆત કરી છે, જેમાં 21 જેટલા અલગ અલગ વ્યક્તિઓને ઇન્વાઇટ કર્યા છે, જે જયપુર, સુરત, અમદાવાદ, ગાંધીધામ, કચ્છ બધેથી આવ્યા છે। અને આજે જ આપણે જોયું કે 2 દિવસ પહેલાં આપણે કહીને નેશનલ હેન્ડલૂમ દિવસ હતો। એ જ રીતે આ પણ હસ્તકલા માટે એક સરસ મેળો ભેગો થયો છે અને ઘણાને આમંત્રણ દીધું છે અને ઘણાએ આમાં ભાગ લેવાના છે। 8 અને 9 તારીખ માટે આ જાન્યુઆરી 8 અને 9 ઓગસ્ટમાં રાખ્યું છે અને બધાને વેલકમ। એક જગ્યામાં બધાએ આમંત્રણ કર્યું છે અને ઘણાએ પ્રોત્સાહન અમે આપ્યું છે કે એક જગ્યાએ આવી અને પોતાના જે કાંઈ હસ્તકલા કરી છે, અહીંયા કચ્છના બાંધણીના છે, કોકે કેન્ડલ્સ કરી છે, કોકે જ્વેલરી કરી છે, એના માટે જયપુરથી ફર્નિચર માટે લઈ આવ્યા છે। તો એ બધાને અહીંયા એક જગ્યાએ ભુજ જેવા નાના જગ્યા માટે સરસ રીતે પ્રયાસ કર્યો છે અને બેયને અભિનંદન પાઠવીએ છીએ, વામા અને શ્રીરાજ ગોહિલ। રોયલ કલેક્ટિવ કરીને એક એક્ઝિબિશન કર્યું છે। અમે 21 એવી બ્રાન્ડ્સને સિલેક્ટ કરી છે ફ્રોમ ઓલ ઓવર ઇન્ડિયા, જેનું ક્રાફ્ટમેનશિપ, ડિઝાઇન અને કંઈક નવું પ્રોડક્ટ તમારા માટે લાવ્યા છે અહીંયા। અને 2 દિવસ માટે આ એક્ઝિબિશન થઈ રહ્યું છે, આજે 8th અને કાલે 9th ઓગસ્ટ સવારે 10થી રાતના 8 વાગ્યા સુધી। અને પ્લીઝ બધાને આમંત્રણ છે, વેલકમ। અમે જે ક્યુરેટ કર્યું છે અને જે પ્રોડક્ટ્સ તમને આપવા માંગીએ છીએ, પ્લીઝ આવજો જોવા।